1 મીટર ત્રિજ્યાના એક પોલા નળાકાર પીપળાની અંદરની સપાટીના સંપર્કમાં 10 કિલોગ્રામ દ્રવ્યમાનનો એક બ્લોક છે. આ બ્લોક અને નળાકારની અંદરની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.1 છે. જ્યારે આ નળાકાર ઉર્ધ્વ દિશામાં હોય તેની અક્ષની સાપેક્ષે ફરતો હોય ત્યારે આ બ્લોકને સ્થિર રાખવા જરૂરી કોણીય વેગ ખાલી જગ્યા હશે અથવા તો જરૂરી કોણીય વેગ હશે. તો આપણી પાસે એક આવો નળાકાર છે. એ ઉર્ધ્વ અક્ષની આસપાસ ઓમેગા જેટલા કોણીય વેગથી પરિભ્રમણ કરે છે. હવે અહીંયા 10 કિલોગ્રામનો એક બ્લોક રાખેલો છે. તો આ જ્યારે આમ પરિભ્રમણ કરતું હશે ત્યારે આભાસી કેન્દ્ર ત્યાગી બળ mv²/r એ બારની બાજુએ લાગશે. લંબ બળ n એને લંબ રૂપે લાગશે સપાટીને. વજન બળ mg અધો દિશામાં લાગશે અને ઘર્ષણ બળ f ઉર્ધ્વ દિશામાં લાગશે. સપાટી વચ્ચે પણ એની દિશા ઉપર છે એટલે મેં વચ્ચેથી જ બતાવ્યું છે ને. તો mv²/r બરાબર n એટલે m v = r ઓમેગા એનો સ્ક્વેર અપોન r બરાબર n એટલે mr ઓમેગા² બરાબર n. પરિણામ નંબર 1. હવે સમતોલનમાં fs મેક્સિમમ બરાબર mg એટલે μsn બરાબર mg એટલે μs n ની વેલ્યુ mr ઓમેગા² બરાબર mg. mm કટ થાય. ઓમેગા મારે શોધવો છે તો ઓમેગા² બરાબર g અપોન μs r એટલે g ની વેલ્યુ 10, μs ની વેલ્યુ 0.1 અને r ની વેલ્યુ 1. તો ઓમેગા² બરાબર આવ્યું 100 એટલે ઓમેગા બરાબર 10 રેડિયન પર સેકન્ડ. એટલે આપણો આન્સર આવે ડી. v વેગથી ગતિ કરતા એક કણ પર 3 બળો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સદિશ ત્રિકોણ PQR વડે લાગે છે. આ કણનો વેગ હવે સમજો. પહેલો બળ R થી P તરફ આમ છે, એરો આ બાજુએ છે. બીજું છે એ P થી Q તરફ આ બાજુએ છે, એનો આમ છે એરો. ત્રીજું છે તે આ બાજુએ છે, એનો એરો આમ છે. એટલે ત્રણેય બંધ આકૃતિ બતાવે છે. બંધ આકૃતિ રચાય છે. તેથી પરિણામી બળ F સદિશ બરાબર F1 + F2 + F3 બરાબર 0 થશે. આને હું F1 બળ કહું, F2 કહું અને F3 કહું તો ત્રણેયનો સદિશ સરવાળો 0 થાય. કારણ કે આ પહેલો સદિશ, એમાં બીજો ઉમેરવો હોય તો વત્તા એટલે એના શીર્ષ ઉપરથી બીજો સદિશ ને એના શીર્ષ ઉપરથી ત્રીજો સદિશ. હવે પહેલાનું પૂછ ને છેલ્લાનું શીર્ષ આપણે જોડી દઈએ તો શીર્ષ અને પૂછ એક જ બિંદુએ ભેગા થાય છે એટલે પરિણામી બળ 0. પરિણામી બળ 0 એટલે F બરાબર ma સદિશ બરાબર 0 એટલે a સદિશ બરાબર 0 એટલે dv/dt બરાબર 0. હવે કોઈ પણ પદાર્થનું વિકલન 0 હોય તો અચળનું વિકલન 0 થાય. એટલે કોઈ વસ્તુનું વિકલન 0 હોય તો એનો મતલબ એવો થાય કે વેગ અચળ છે. એટલે v સદિશ બરાબર અચળ. તો અચળ રહેશે. આન્સર આવશે ડી.
સિમ્પલ લોજિક કહીએ, પરિણામી બળ શૂન્ય છે, બળ શૂન્ય છે એટલે પ્રવેગ શૂન્ય છે, પ્રવેગ શૂન્ય છે મતલબ અચળ વેગી ગતિ કરે છે, અચળ વેગી ગતિ કરતા પદાર્થનો જ પ્રવેગ શૂન્ય હોય. જો લંબ બળ બમણું કરવામાં આવે તો ઘર્ષણાંક ન બદલાય, કારણ કે ઘર્ષણાંકને લંબ બળ સાથે કંઈ લેવા દેવા જ નથી. એ સપાટીના પ્રકાર ઉપર આધાર રાખે, સપાટી લીસી છે કે ખરબચડી છે તેના ઉપર આધાર રાખે, દ્રવ્યની જાત ઉપર આધાર રાખે, લાકડું છે, લોખંડ છે, બરાબર, અમુક અંશે તાપમાન પર આધાર રાખે. લંબ બળ બમણું થાય તો ઘર્ષણ બળ બમણું થાય, કારણ કે એફ કે એફએસ મેક્સિમમ બરાબર મ્યુ કે એન કે મ્યુ એન થાય. વ્યાપક રીતે કહ્યું તો એફ બરાબર મ્યુ એન થાય. એન બમણું કરવાથી એફમાં ફેરફાર થાય, મ્યુ બદલાય નહીં, એ અચળ હોય. એટલે આન્સર આવશે સી, ન બદલાય. રોકેટની ગતિ ખાલી જગ્યાના સંરક્ષણના સિદ્ધાંત પર આધાર રાખે છે. તો રોકેટની ગતિ છે તે રેખીય વેગમાનના સંરક્ષણના સિદ્ધાંત પર આધાર રાખે છે. એ આન્સર આવશે. જો સમાન દળના બે કણોની વર્તુળાકાર ગતિની ત્રિજ્યાનો ગુણોત્તર 1:2 હોય તો અચળ કેન્દ્રગામી બળ માટે તેમના વેગોનો ગુણોત્તર. હવે ત્રિજ્યાનો ગુણોત્તર એટલે R1/R2 બરાબર 1:2 છે, એટલે કે 1/2 છે. હવે અચળ કેન્દ્રગામી બળ એટલે F1 બરાબર F2. તો સમાન દળના જ પદાર્થો છે એટલે M1 બરાબર M2 છે, એટલે એને આપણે M1 M2 નહીં લખીએ, ખાલી એમ જ લખશું. તો mv1/R1 બરાબર mv2/R2. તો v1/v2 બરાબર R1/R2, એટલે v1/v2 બરાબર √R1/R2 બરાબર √1/2, એટલે 1/√2. તો આપણો આન્સર આવે બી. નીચે તરફ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરતી લિફ્ટમાં 40 કિલોગ્રામનો એક છોકરો ઊભો છે. તો આ છોકરાનું આભાસી વજન g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. હવે લિફ્ટ પોતે જો એ જેટલા પ્રવેગથી ગતિ કરતી હોય નીચે તરફ, તો અંદર જે છોકરો છે એના ઉપર આભાસી બળ લાગે એમ એ ઉપરની બાજુએ, અને એનું વજન બળ હોય mg નીચેની બાજુએ. એટલે પરિણામી વજન એ mg માઇનસ ma થાય, એટલે કે mg માઇનસ a થાય. તો હવે 40 કિલોગ્રામનો છોકરો છે, જીની વેલ્યુ 9.8 અને પ્રવેગ પણ 9.8, એટલે 40 × 0 એટલે 0. તો 0 ન્યૂટન આવે આન્સર બી. નેક્સ્ટ ક્વેશ્ચન. એમ દળવાળો પદાર્થ મ્યુ જેટલા ઘર્ષણાંકવાળી ખરબચડી અને થીટા કોણના ઢાળવાળી સપાટી પર મૂકેલો છે. જો દળ સમતુલનમાં હોય તો થીટા બરાબર tan ઇન્વર્સ મ્યુ થાય, કારણ કે આપણે આમ વિચારી શકાય કે જ્યારે આ સરકવાની અણી પર હોય ત્યારે આ વજન બળ mg, આ mg cos થીટા, આ થીટા તો આ થીટા, આ ઘટક છે એ mg sin થીટા
ઉપરની બાજુએ લંબ બળ n અને આ બાજુએ ઘર્ષણ બળ Fs મેક્સિમમ. તો n બરાબર mg cos થીટા અને Fs મેક્સિમમ બરાબર mg sin થીટા. પણ Fs મેક્સિમમ એટલે μsn બરાબર mg sin થીટા. મ્યુએસ ની કિંમત n ની કિંમત મૂકી દઉં, mg cos થીટા બરાબર mg sin થીટા. આ બે કટ થાય તો મ્યુએસ બરાબર sin થીટા અપોન cos થીટા બરાબર tan થીટા. મ્યુએસને આપણે મ્યુ કહીએ તો થીટા બરાબર tan ઇનવર્સ મ્યુ. એટલે આપણો આન્સર આવે બી. વધારે સાચી શરત છે ને એ મ્યુ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ ટેન થીટા હોય. શા માટે? કારણ કે આપણે થીટાનું મૂલ્ય એકદમ ઓછું રાખીએ ત્યારે બી બ્લોક સરકતો નથી. હજુ સેજ વધાર્યું બ્લોક સરકતો નથી, હજુ સેજ વધાર્યું બ્લોક સરકતો નથી, હજુ સેજ વધાર્યું બ્લોક સરકતો નથી, હજુ સેજ વધાર્યું તો હવે બ્લોક સરકી પડવાની અણી પર છે પણ હજી સરકતો નથી. એનાથી જરાક વધાર્યું એટલે સરકી જાય છે. તો જે ક્ષણે સરકી પડવાની અણી પર છે ત્યારની કન્ડિશનમાં Fs મેક્સિમમ બરાબર mg sin થીટા થાય. બરાબર. એટલે આપણને થીટા બરાબર tan ઇનવર્સ મ્યુ એ બ્લોક સમતોલનમાં છે પણ સરકી પડવાની અણી પર હોય ત્યારની કન્ડિશન છે. બરાબર. પણ તમને ઓપ્શનમાં ગ્રેટર ઓર ઇક્વલ ટુની કન્ડિશન આપી જ નથી, ખાલી ઇક્વલ ટુ આપ્યું છે. એટલે તમારે પછી સીધો જે આ રીતે મેં ગણાવ્યો ને એ રીતે કરી નાખવાનો હોય. આ તો ખાલી જસ્ટ તમારું ફંડામેન્ટલ ક્લિયર રહે એના માટે એક્સ્ટ્રા સમજાવી દીધું. જો બળો એક બિંદુએ મળતા હોય પણ આ બળોની કાર્યરેખાઓ એક જ સમતલમાં પડતી ન હોય તો તેમને એક જ સમતલમાં પડતી ન હોય એટલે અસમતલીય કહેવાય. અને એક જ બિંદુએ મળે છે એટલે એક બિંદુગામી બળો કહેવાય. તો અસમતલીય એક બિંદુગામી બળો આવું થાય. એક ઉદાહરણ આપું, એક અસમતલીય એક બિંદુગામી બળો. સપોઝ હું એમ કહું કે ભાઈ એક બળ છે એ ઉગમ બિંદુ તરફ લાગે છે એક્સ અક્ષની દિશામાં. બરાબર. બીજું છે એ વાય અક્ષની દિશામાં ઉગમ બિંદુ તરફ લાગે છે અને ત્રીજું છે એ ઝેડ અક્ષની દિશામાં ઉગમ બિંદુ તરફ લાગે છે. એટલે કે ટૂંકમાં ત્રણેય છે એ માઇનસ એક્સ અક્ષની દિશા, માઇનસ વાય અક્ષની દિશા, માઇનસ ઝેડ અક્ષની દિશામાં છે. બરાબર. તો એ એક સમતલીય એટલે અસમતલીય એક બિંદુગામી બળો કહેવાય કે ત્રણેય છે એ ભેગા ક્યાં થાય છે? ઉગમ બિંદુ પર. પણ ત્રણેય એક જ સમતલમાં નથી. રેખીય વેગમાનના સંરક્ષણના નિયમને સમતુલ્ય આ ચારમાંથી કેવું હોય તો પ્રથમ નિયમ. કારણ કે જ્યારે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે તંત્ર અચળ વેગી ગતિ કરે છે. એટલે સોરી, કણ છે એ અચળ વેગી ગતિ કરે છે. તો એના પરનું પરિણામી બળ શૂન્ય હોય તો એ અચળ વેગી ગતિ કરે. મતલબ એનો એવો થાય કે એના રેખીય વેગમાન અચળ રહે છે. તો બે વસ્તુ એક જ કહેવાય. એટલે ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ પરથી જ આપણે વેગમાન સંરક્ષણનો નિયમ છે એને કેવું હોય તો કહી શકીએ. એટલે સમતુલ્ય નિયમ કહેવાય. તો આન્સર આવશે બી. રોકેટ એન્જિન રોકેટને પૃથ્વીની સપાટી પરથી ઊંચકે છે કારણ કે વધારે વેગવાળા ગરમ વાયુઓ રોકેટને વિરુદ્ધ દિશામાં ધક્કો મારે છે, હવાને વિરુદ્ધ દિશામાં ધક્કો મારે છે, પૃથ્વીની વિરુદ્ધ દિશામાં ધક્કો મારે છે, હવાને ગરમ કરે છે જે રોકેટને ઊંચકે છે. તો રોકેટને વિરુદ્ધ દિશામાં ધક્કો મારે છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ. ચાર 4.9 મીટર પર સેકન્ડની ઝડપથી સીધા રસ્તા પર ગતિ કરતો સાયકલ સવાર
જો 4 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર રસ્તા પર તીક્ષ્ણ વળાંક લે છે તો સાયકલના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક. તો વી મેક્સ બરાબર √μrg. વર્ક કરી નાખું તો વી મેક્સનો સ્ક્વેર બરાબર μrg. તો મ્યુ બરાબર વી મેક્સનો સ્ક્વેર બાય rg એટલે 4.9નો વર્ગ. આરની વેલ્યુ 4 મીટર અને આ 9.8 એટલે 4.9 કેન્સલ થાય તો અહીંયા આવે 2 એટલે આ 4.9 છેદમાં 8 4 દુ 8. હવે જો 4 છેદમાં 8 હોય તો જવાબ 0.5 આવે એટલે 4.9 છેદમાં 8 છે એનો મતલબ થાય 0.5 થી સહેજ મોટો જવાબ આવે. તો 6 × 8 = 48 થાય. આ 4.9 છે એટલે 0.61 આવશે. તો આન્સર આવે ડી. ગુરુત્વાકર્ષણથી મુક્ત રીતે એક પદાર્થને ઘર્ષણ રહિત રસ્તા પરથી સરકાવવામાં આવે છે. આ રસ્તાનો છેડો ડી વ્યાસના અર્ધવર્તુળાકાર આકારનો છે. તો પદાર્થને કેટલી લઘુત્તમ ઊંચાઈએથી પડવા દેવામાં આવે તો તે પૂર્ણ વર્તુળ પૂરું કરે. હવે આ ક્વેશ્ચન આમાં મૂકેલો છે પણ ખરેખર આ કાર્ય ઉર્જા પાવરનો છે એટલે અત્યારે આપણે એને નહીં કરીએ કારણ કે એ વર્તુળ પૂરું કરે ને એની આખી થિયરી કન્સેપ્ટ સમજાવવો પડશે કે ભાઈ અહીંથી ગતિ કરે તો એની ઊંચાઈ માટે ઉપરથી નીચે આવે ત્યારે h ઊંચાઈ આવે તો એની mgh જેટલી સ્થિતિ ઉર્જા હોય એની આખો કન્સેપ્ટ સમજાવવો પડશે. એટલે કન્સેપ્ટ આપણે કાર્ય ઉર્જા પાવર ચેપ્ટરનો છે તો ત્યારે જ ડિસ્કસ કરશું. એક કણ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે. જો તેના પર લાગતું બળ એ rના વ્યસ્ત પ્રમાણમાં હોય તો આવર્તકાળ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. હવે આ બળ છે તે rના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે F બરાબર k/r જ્યાં k બરાબર સપ્રમાણતા અચળાંક. હવે F બરાબર mv²/r બરાબર k/r. આ બે કેન્સલ. હવે એમ v એટલે 2πr/t એનો સ્ક્વેર બરાબર k. તો m × 4π²r²/t² બરાબર k. તો t² બરાબર 4π²m/k × r². એટલે t² ચલે છે r² માટે t is proportional to r. તો આપણો આન્સર આવે એ. આકૃતિમાં 0.1 કિલોગ્રામ દળવાળા કણનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. તો 2 સેકન્ડે બળનો આઘાત કેટલો? હવે t બરાબર 2 સેકન્ડે બળનો આઘાત શોધવાનો છે એટલે અહીંયા બરાબર. તો હવે 2 સેકન્ડની પહેલાનો વેગ અને પછીનો વેગ કારણ કે બળનો આઘાત F ΔT બરાબર mv2 - v1 થાય. એટલે ΔP બરાબર mv2 - mv1 એટલે
એમ કોમન કાઢ્યું V2 માઇનસ V1. હવે આ જે રેખા છે એનો ઢાળ એટલે V1 અને આ જે રેખા છે એનો ઢાળ એટલે V2. બરાબર. તો V1 આપણને કેવી રીતે મળશે? તો હંમેશા ઢાળ એટલે અહીંયા ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તો સમજો હું અહીંયા લઉં છું બે બિંદુ. આ રેખાનો ઢાળ શોધવા માટે કોઈ બી બે બિંદુ લેવાના. આ બે બિંદુના એક્સયામનો તફાવત એટલે 2 ને 0 એટલે ઉપરની બાજુ આવશે 2 માઇનસ 0. આ બિંદુના એક્સયામનો તફાવત એટલે અહીંયા બી 2 ને 0 એટલે નીચે બી 2 માઇનસ 0 એટલે 2/2 એટલે આવશે 1 મીટર પર સેકન્ડ. પછી બીજો વેગ જે V2 શોધવાનો છે તો આ રેખા જે છે સમક્ષિતિજ રેખા, સમક્ષિતિજ રેખાનો ઢાળ શૂન્ય હોય એટલે સીધું શૂન્ય લખો તોય કંઈ વાંધો નથી, નહીંતર આપણે શોધીએ અને કેવી રીતે શોધાય. તો આના બે બિંદુ લઉં હું અહીંયા ને અહીંયા, ધારો કે અહીંયા ગ્રીન બતાવીએ, આ બે બિંદુ લઉં તો એના વાયયામનો તફાવત એટલે કે એક્સનો તફાવત તો V2 બરાબર શું થશે? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી કરીએ તો એના બંને બિંદુના એક્સયામ એટલે ટૂંકમાં આમ વાયયામ પણ એક્સ મીટર લખેલું છે તે યામ, તો એ 2 માઇનસ 2 છેદમાં આમ લઈએ તો આ 4 માઇનસ 2 ટી જે સેકન્ડ વળી અક્ષ છે એના ઉપર આપણે લઈએ તો એ 4 માઇનસ 2 એટલે 0/2 એટલે 0. તો માટે હવે આપણે એમ કહીએ કે ભાઈ બળનો આઘાત F ડેલ્ટા ટી બરાબર mv2 માઇનસ V1. તો એમાં એમની કિંમત રકમમાં 0.1 kg લખેલું છે. V2 એટલે 0 અને V1 એટલે 1 એટલે એ આવશે માઇનસ 0.1 ન્યૂટન સેકન્ડ. તો આપણો આન્સર આવશે ડી. લિફ્ટમાં મૂકેલા વજન કાંટાથી એક માણસનું વજન 60 કિલોગ્રામ થાય છે. જ્યારે અચળ ઝડપ 2 મીટર પર સેકન્ડથી ઉપર તરફ ગતિ કરતી લિફ્ટમાં તેનું વજન અને નીચે તરફ 4 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરતી લિફ્ટમાં વજનનો ગુણોત્તર. હવે અહીંયા કોઈ ગણતરી કરવાની નથી. અચળ ઝડપથી ગતિ કરતી લિફ્ટ માં આભાસી બળ લાગતું નથી. બરાબર. આભાસી બળ લાગતું જ નથી એટલે એનું વજન પહેલા કેસમાં W1 બરાબર BmG થાય અને બીજા કેસમાં W2 બરાબર BmG થાય. એટલે W1/W2 નો ગુણોત્તર લઉં તો એ mg/mg એટલે 1 થાય. એટલે આપણો આન્સર આવશે બી. પાછો કન્સેપ્ટ એક વખત યાદ દેવડાવી દઉં કે જો લિફ્ટ પોતે એ જેટલા પ્રવેગથી ઉપર જતી હોય, પ્રવેગથી ઉપર જતી હોય, તો જે વ્યક્તિ હોય એનું વજન બળ mg અધો દિશામાં લાગે અને એના ઉપર આભાસી બળ ma બી અધો દિશામાં લાગે તો એનું વજન W1 એ mg પ્લસ ma હોય એટલે કે mg પ્લસ a હોય. અને જ્યારે લિફ્ટ છે તે એ જેટલા પ્રવેગથી નીચે ઉતરતી હોય ત્યારે જે વ્યક્તિ છે એનું વજન mg અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ અને આભાસી બળ ma ઉપરની બાજુએ એટલે એનું પરિણામી વજન W2 કહીએ તો એ mg માઇનસ ma થાય એટલે કે mg માઇનસ a થાય. તો આવા સંજોગોમાં એનો ગુણોત્તર W1/W2 એટલે mg પ્લસ a અપોન mg માઇનસ a એટલે કે g પ્લસ a અપોન g માઇનસ a થાય. પણ આ બંને પ્રવેગી ગતિ કરતી હોય તો એટલે અહીંયા તમને અચળ ઝડપની જગ્યાએ અચળ પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને નીચે તરફ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો A1 ને A2 બે અલગ અલગ આવે.
બરાબર. એટલે એવી રીતનો બી ક્વેશ્ચન પૂછી શકાય, બે પ્રવેગ અલગ અલગ હોય તો આ A1 લખી શકાય અને આ A2 લખી શકાય, તો આ A1 ને A2 આમ લખી શકાય. પણ અહીંયા બંને કેસમાં ઝડપ અચળ છે એટલે A1 બરાબર A2 બરાબર 0 થાય. અચળ ઝડપ માટે A1 બરાબર A2 બરાબર 0. એટલે પાછો જવાબ શું થઈ ગયો? G/G એટલે 1. બરાબર. એટલે આ રીતે કરો તો બી 1 જ આવે અચળ ઝડપ માટે, કારણ કે ઝડપ અચળ હોય ત્યારે પ્રવેગ 0 થાય. એટલે આભાસી બળ છે એ લાગે જ નહીં એમ કહી શકાય, કારણ કે આભાસી બળ એમ હોય એમાં એની કિંમત 0 હોય એટલે આભાસી બળ 0 છે, મતલબ આભાસી બળ લાગતું નથી. પણ અચળ ઝડપની જગ્યાએ અચળ પ્રવેગવાળો આવો જ ક્વેશ્ચન પૂછી શકાય. આકૃતિ અનુસાર એક બિંદુ પર લાગતા 3 બળો P, Q અને R સમતોલનમાં છે. P બરાબર 1.9318 કિલોગ્રામ, સાઇન થીટા બરાબર 0.9659 છે, તો આરનું મૂલ્ય ખાલી જગ્યા કિલોગ્રામ. હવે P, Q અને R સમતોલનમાં છે. જ્યારે ત્રણેય બળો સમતોલનમાં હોય ત્યારે એક સાદું સીધું સૂત્ર છે F1/sin θ 1/F2/sin θ 2/F3/sin θ 3 વાળું સૂત્ર જે છે તે. એટલે અહીંયા Pના છેદમાં sin θ1 બરાબર Rના છેદમાં sin 150 બરાબર Qના છેદમાં sin θ2. બરાબર. કારણ કે કોઈ પણ બળ અને એની સામેનો ખૂણો, આ બળ તો એની સામેનો ખૂણો અને આ Q બળ તો એની સામેનો ખૂણો, આવી રીતે લેવાય. હવે Pનું મૂલ્ય 1.9318, sin θ1 એટલે 0.9659, Rનું મૂલ્ય પૂછ્યું છે. sin 150ની કિંમત આપણને શોધવી પડશે. હવે sin 150 એટલે sin 180 માઇનસ 30 કરીએ તો પાછું 150 થાય કે નહીં? હવે sin 180 માઇનસ 30 એટલે sin 180 માઇનસ થીટા, તો એનો જવાબ આવે sin થીટા. અને આપણે આમ ગણીએ તો 180 માઇનસ થીટા છે એ બીજા ચરણમાં આવે, ઓલ STC બીજા ચરણમાં સાઇન ધન છે એટલે એનો જવાબ ધન આવે, એટલે આનો જવાબ પ્લસ સાઇન થીટા એટલે કે પ્લસ સાઇન 30 આવશે. પ્લસ સાઇન 30 એટલે 1/2, એટલે સાઇન 150ની કિંમત 1/2. હવે ક્યુ વાળા પદની કંઈ જરૂર નથી એટલે એને આપણે ઇક્વલ ટુમાં નહીં લઈએ. તો અહીંયા 0.9659 એનું આપણે ડબલ કરીએ ને તો 1.9318 આવે. એટલે આ અહીંયા છેદ ઉડે તો આવે 2, એટલે 2 બરાબર 2R, છેદનો છેદ અંશમાં જાય એટલે 2R થાય, તો R બરાબર 1. એટલે આપણો આન્સર આવે C. 3 કિલોગ્રામ જેટલા સમાન દળના 3 વજનોને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઘર્ષણ રહિત પુલીમાંથી પસાર થતી દોરીના છેડે બંધાયેલા છે. જો 2 અને 3 વજનની વચ્ચે દોરીમાં ઉદ્ભવતું તાણ બળ ખાલી જગ્યા. હવે સમજો ત્રણેયના દળ mm છે, એટલે આનું વજન બળ mg અધો દિશામાં, આનું વજન બળ mg અધો દિશામાં. અહીંયા જરાક તમને સમજવામાં તકલીફ પડશે, અલગથી ફરીથી આકૃતિ ડ્રો કરી નાખું. દોરી થોડી છૂટી બતાવી એટલે તમને સ્પષ્ટ રીતે આપણે લખી શકીએ. આ mg અધો દિશામાં, અહીંયા તણાવ બળ T, આ બાજુ આમ તણાવ બળ T. હવે આનું વજન બી mg અધો દિશામાં, અહીંયા આનું વજન mg અધો દિશામાં,
આ T1 કહીએ તો આ T2, પણ આપણને પૂછેલું છે T1 જ, એટલે T2નું તો કંઈ કામ જ નથી. હવે આપણે એમ કહીએ કે ભાઈ આખું તંત્ર છે m બરાબર 3 kg છે. આખું તંત્ર એ જેટલા પ્રવેગથી નીચે ઉતરે છે અને આ બાજુ એમ ઉપર ચડે છે. તો તંત્રનું કુલ દળ એટલે m+m+m ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર તંત્રના પ્રવેગની દિશાનું બળ ધન. તો આ બાજુએ img અને img એ બંને પ્રવેગની દિશામાં કહેવાય, અને img છે એ પ્રવેગ ઉપર છે અને mg અધો દિશામાં છે એટલે વિરુદ્ધ દિશામાં કહેવાય. તો 2mg ધન ને ત્રીજું mg ઋણ. હવે આ -mg અને આ mg કેન્સલ થાય એટલે 3ma બરાબર mg. તો કેન્સલ એટલે a બરાબર g/3. પરિણામ નંબર 1. હવે 3 નંબરના બ્લોકને તંત્ર ગણતા તો શું થશે એને જ ખાલી હું અહીંયા બતાવું અલગથી. તો એના પર વજન બળ mg અધો દિશામાં લાગે, તણાવ બળ T1 ઉપર લાગે અને તંત્રનો પ્રવેગ એ નીચેની બાજુએ છે. તો તંત્રનું દળ m ઇન્ટુ તંત્રનો પ્રવેગ a બરાબર બળની દિશામાં આપણે પ્રવેગની દિશામાં લાગતું બળ ધન, એને વિરુદ્ધ દિશામાં લાગતું બળ ઋણ, એટલે ma બરાબર mg માઇનસ T1. તો T1 એટલે mg માઇનસ ma એટલે m g માઇનસ a. હવે m એટલે 3 kg, g માઇનસ g/3 એટલે 3 ગુણાકારમાં 2g/3. હવે આ 3 3 કેન્સલ, 2g એમાં gની વેલ્યુ 10 લેવાની છે એટલે 20. આપણો આન્સર આવશે D 20 ન્યૂટન. m1 બરાબર 5 kg અને m2 બરાબર 10 kg દળના બે પદાર્થોને ઘર્ષણ રહિત પુલીમાંથી પસાર થતી તણાવ વગરની દોરીના બંને છેડે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાંધેલી છે. જો પદાર્થોને મુક્ત કરવામાં આવે તો દળોના પ્રવેગ ખાલી જગ્યા. હવે સમજો અહીંયા m1 બરાબર 5 kg, m2 બરાબર 10 kg છે અને તંત્રનો પ્રવેગ પૂછ્યો છે. ધારો કે એ જેટલા પ્રવેગથી આ નીચે ઉતરે ને આ એ જેટલા પ્રવેગથી ઉપર જાય. અહીંયા આવશે m2g, અહીંયા આવશે m1g, અહીંયા તણાવ બળ T, અહીંયા તણાવ બળ T. તો તંત્રનું કુલ દળ m1 પ્લસ m2 ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર પ્રવેગની દિશાનું બળ ધન એટલે m2g ધન અને m1g ઋણ. તો a બરાબર m2 માઇનસ m1 ઇન્ટુ g અપોન m1 પ્લસ m2. હવે m2 10, m1 5 છેદમાં આ 5 વત્તા 10 ઇન્ટુ g. તો 10 માઇનસ 5 એટલે 5/15 ઇન્ટુ g. છેદ ઉડે તો અહીંયા આવે 3 એટલે આવે g/3. તો આપણો આન્સર આવશે C, g/3. .2 કિલોગ્રામ દળવાળી સ્થિર વસ્તુને 3i કેરેટ માઇનસ 4j કેરેટ ન્યૂટન જેટલું બળ લગાડતા તેનો 6 સેકન્ડ પછી વેગ કેટલો? હવે વેગના જવાબ આપ્યા છે સદિશ સ્વરૂપમાં. એટલે f સદિશ બરાબર ma સદિશ. તો f સદિશ એટલે 0.3i કેરેટ માઇનસ 0.4 0.4 j કેરેટ
બરાબર દળ 0.2 kg ઇન્ટુ એ સદીશ, એટલે એ સદીશ બરાબર 0.3/0.2 આઈ કેરેટ માઇનસ 0.4/0.2 જે કેરેટ, એટલે આ 3/2, એટલે 3/2 આઈ કેરેટ માઇનસ 4/2 એટલે 2 જે કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે વી સદીશ બરાબર V0 પ્લસ 80. સ્થિર વસ્તુ છે એટલે પ્રારંભિક વેગ 0 પ્લસ એ સદીશ ટી, એ સદીશ એટલે 3/2 આઈ કેરેટ માઇનસ 2 જે કેરેટ ને ટી એટલે 6 સેકન્ડ, તો 3/2 ઇન્ટુ 6 આઈ કેરેટ માઇનસ 2 ઇન્ટુ 6 જે કેરેટ, એટલે અહીંયા આવશે આ બે ઉડે તો 3 3 તરી 9 9 આઈ કેરેટ માઇનસ 6 દુ 12 જે કેરેટ, તો 9 આઈ કેરેટ માઇનસ 12 જે કેરેટ એટલે આપણો આન્સર આવે એ. આકૃતિમાં એ અને બી એવા બે બ્લોકનું વજન અનુક્રમે 20 ન્યૂટન અને 100 ન્યૂટન છે. દર્શાવ્યા અનુસાર બંને બ્લોકને દિવાલ સાથે એફ બળથી દબાવવામાં આવે છે. જો બે બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક 0.1 અને બ્લોક બી અને દિવાલ વચ્ચેનો ઘર્ષણાંક 0.15 હોય તો દિવાલ દ્વારા બ્લોક બી પર લાગતું ઘર્ષણ બળ ખાલી જગ્યા થશે. હવે બંને બ્લોક છે એ સમતોલનમાં છે, તો હું એમ કહું કે જ્યારે બંને બ્લોક સમતોલનમાં હોય, એને જરાક વ્યવસ્થિત બતાવું તો ખ્યાલ આવશે તમને. અહીંથી આપણે એફ ફોર્સ લગાવીએ છીએ, બરાબર. હવે આખા તંત્રનું કુલ વજન m1 પ્લસ m2g અધો દિશામાં હોય ત્યારે આ બે દિવાલ અને બી બ્લોક વચ્ચેનું ઘર્ષણ બળ એફએસ મેક્સિમમ એટલું થાય ત્યાં સુધી આ તંત્ર છે એ સમતોલનમાં રહી શકે. એટલે એફએસ મેક્સિમમ બરાબર m1 પ્લસ m2g થશે. તો દિવાલ દ્વારા બી પર લાગતું ઘર્ષણ બળ એટલે એફએસ મેક્સિમમ, તો એ બેનું વજન બળ એટલે m1g પ્લસ m2g એ તમને ડાયરેક્ટ આપ્યું છે 20 + 100 એટલે 120 ન્યૂટન. તો દિવાલ દ્વારા બ્લોક બી પર લાગતું બળ બરાબર એફએસ મેક્સિમમ બરાબર 120 ન્યૂટન. તો આન્સર આવશે 120 ન્યૂટન સી. નેક્સ્ટ ક્વેશ્ચન. m1 બરાબર 5 કિલોગ્રામ અને m2 બરાબર 10 કિલોગ્રામ બે દળોને ઘર્ષણ રહિત ગરગડી પર ખેંચી ન શકાય તેવી દોરી બાંધી આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગતિ કરે છે. સમક્ષિતિજ સપાટી માટે ઘર્ષણાંકનું મૂલ્ય 0.15 છે. આ ગતિને રોકવા માટે m2 ઉપર કરવું પડતું લઘુત્તમ દળ m ખાલી જગ્યા થશે. હવે સમજો, જ્યારે m2 ઉપર કોઈ આપણે દળ મૂકતા નથી ત્યારે m1 મોટું છે 5 કિલોગ્રામ છે ને m2 છે એ 10 કિલોગ્રામ છે, બરાબર. પણ ઘર્ષણાંકનું મૂલ્ય 0.15 છે એટલે m1gના કારણે આખું તંત્ર છે તેમ ખસી જાય છે. હવે ધારો કે m2 ઉપર m જેટલું દળ વધારાનું મૂકીએ તો આખું તંત્ર સમતોલનમાં રહે છે. તો એમનું મૂલ્ય લઘુત્તમ કેટલું હોય તો આપણે એમ વિચારી શકાય કે અહીંયા ઘર્ષણ બળ એફએસ મેક્સિમમ બરાબર આ m1g થાય છે. તો એફએસ મેક્સિમમ બરાબર m1g,
પણ હવે એફએસ મેક્સિમમ બરાબર તો મ્યુ એન થાય, મ્યુ એસ એન બરાબર M1G. હવે એન શું થાય? તો અહીંયા આ બે બ્લોક ભેગા થઈને તંત્ર બન્યું છે, એટલે એનું કુલ વજન બળ M પ્લસ M2G અને એના ઉપર લંબ બળ પરિણામી લાગશે તે N લાગશે. એટલે એનની કિંમત M પ્લસ M2G બરાબર M1G. GG કટ કરીએ તો મ્યુ એસ M પ્લસ M2 બરાબર M1. હવે મ્યુ એસની કિંમત 0.15. એમ મારે શોધવું છે. M2ની કિંમત દસ કિલોગ્રામ અને M1ની કિંમત 5 કિલોગ્રામ. તો M પ્લસ 10 બરાબર 5/0.15 એટલે 500/15 એટલે અહીંયા 3 અને અહીંયા 100. તો 100/3 એટલે 33.3 માટે M બરાબર 33.3 માઇનસ 10 એટલે M બરાબર 23.3 kg. તો આપણો આન્સર છે એ 23.3 kg આવે છે. એટલે એ 43.3ની જગ્યાએ 4 ખોટું છપાઈ ગયું છે. 23.3 આન્સર સી આવે. 23.3 kg. ચારેય ઓપ્શનમાં એકે જવાબ નથી. સાચો આન્સર 23.3 kg આવે. એટલે આપણે 4 છે ને મિસપ્રિન્ટ થયેલી લાગે છે. 4ને આપણે 2 કરી નાખીએ તો 23.3 kg સી આન્સર આવે. F અને 2F મૂલ્યના બે બળો અનુક્રમે P અને Q એકબીજા સાથે થીટા કોણે લાગે છે. જો Q કણની બળ Q બળને બમણું કરવામાં આવે તો તેમનું પરિણામી બળ પણ બમણું થતું હોય તો ખૂણો થીટા બરાબર ખાલી જગ્યા. હવે P ને Qનું પહેલાં તો પરિણામી બળ P બરાબર 2F, Q બરાબર 3F, ત્યારે પરિણામી બળ R છે. તો R બરાબર √P² પ્લસ Q² પ્લસ 2PQ cos થીટા એટલે √2F² પ્લસ 3F² પ્લસ 2F 3F cos થીટા. ત્યારે પરિણામી બળ R છે. સમીકરણ 1. હવે P બરાબર 2F જ, પણ Qની જગ્યાએ Q ડેશ કરી નાખીએ તો એ 2Q એટલે 2 × 3F એટલે કે 6F થાય. તો ત્યારે પરિણામી બળ R ડેશ બરાબર 2R થાય છે. તો હવે R ડેશ બરાબર √P² પ્લસ Q ડેશનો² પ્લસ 2PQ ડેશ cos થીટા. થીટા બદલાતો નથી, ખાલી આપણે બળનું મૂલ્ય બદલાયું છે, ખૂણો નથી બદલાયો. તો R ડેશ બરાબર 2R. √ કિંમતો મૂકી દઈએ તો આ 2F² પ્લસ 6F² પ્લસ 2F 6F cos થીટા. હવે આ બાજુએ સમીકરણ 1માંથી આરની કિંમત સમીકરણ 2માં મૂકી દઈએ. અથવા તો સમીકરણ 2 અને 1નો ગુણોત્તર લઈએ, જરાક સહેલું પડશે.
સમીકરણ 2 અને 1નો ગુણોત્તર લેતા તો 2r/r બરાબર આખા વર્ગમૂળની અંદર, કારણ કે બે વર્ગમૂળમાં જ છે, 2f² પ્લસ 6f² પ્લસ હવે 2 × 2f × 6f cos θ છેદમાં 2f² પ્લસ 3f² પ્લસ 2 × 2f 3f cos θ. આર કટ કરીએ, બે બાજુ વર્ગ કરી નાખીએ એટલે 2નો વર્ગ 4 બરાબર 2fનો વર્ગ એટલે 4f² પ્લસ 6fનો વર્ગ તો 36fનો વર્ગ વત્તા 2 × 2f × 6f એટલે 6 ચોક 24 24fનો વર્ગ cos θ છેદમાં 2fનો વર્ગ એટલે 4f² પ્લસ 3f² તો 9f² પ્લસ 2 × 2 એટલે 4 4 × 3 12 12f² cos θ બરાબર. તો હજુ એક સ્ટેપ લખું, 36 ને 4 40 40fનો વર્ગ એમાંથી f² બધા એમાંથી કોમન કાઢી નાખું પહેલાં તો એટલે f² કાઉન્સની બહાર જ લઈ લઉં તો આ 36 + 4 એટલે 40 40 + 24 cos θ. અહીંયા બી f² કોમન કાઢી લઉં 9 ને 4 13 વત્તા 12 cos θ આ બે કેન્સલ. હવે આ 13 આ બધું 4 બરાબર છે તો હવે 4 સાથે આ 13 વત્તા 12 cos θ ને ગુણાવી દઉં તો 13 ચોક 52 વત્તા 12 ચોક 48 cos θ બરાબર 40 વત્તા 24 cos θ. તો 40 ને આ બાજુ બાદ કરું તો 52 - 40 એટલે 12 48 ને પેલી બાજુએ લઈ જાઓ તો 24 - 48 24 cos θ - 48 cos θ એટલે -24 cos θ એટલે cos θ બરાબર 12 છેદમાં -24 એટલે -1/2. તો cos 120 એટલે -1/2 થાય, કારણ કે cos 120 એટલે cos 90 + 30 બરાબર બીજા ચરણમાં 90 + 30 એટલે માઇનસ cos ઋણ છે OLSTC મુજબ તો એ -sin 30 થાય, -sin 30 એટલે -1/2 એટલે cos θ બરાબર -1/2 તો θ બરાબર 120 થાય એટલે આપણો આન્સર આવે 120A. તો અહીંયા આપણે આ ચેપ્ટર હવે પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ક્લિયર?